નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો હાલમાં ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવે છે. મિત્રો, મધ્યપ્રદેશમાં લગ્નની જાન લઈ જતી ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 13 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં પીપલોજી ઘાટમાં રવિવારે મોડી રાત્રે ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાને કારણે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મિત્રો, આ અકસ્માતમાં રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પરિવારમાં 4 બાળકો સહિત 13 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ માર્ગ અકસ્માત પર એડોશો વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે અત્યારે રાષ્ટ્રપતિ ટ્વિટર પર એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. જે હતપ તેમજ પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી એડી સંવેદના વ્યક્ત કરું છું. ઘટનાની જાણ થતાં જ બચાવ કાર્ય કરી દેવામાં આવ્યું છે. મિત્રો, ગંભીર રીતે ઘાયલ લોકોને ભોપાલ રેફર કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે પણ ટ્વિટર પર ટ્વીટ કરીને રાજગઢ જિલ્લાના પીપલોડી રોડ પર ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાથી રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના 13 લોકોના મોતના અકાળે સમાચાર અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. મિત્રો, કલેક્ટર અને એસપી રાજગઢ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. મિત્રો, પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.